હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 ઇન્ડિયા અર્થાત ભારત એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો મિત્રો, આ વિડીયોની તમારે PDF જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એને જોઈન કરી લેવાની, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો સ્ટાર્ટ કરીએ. એક છે, નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં. તો જાપાન આવે મિત્રો. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ છે તો ભારતીય ઉપખંડમાં આવે. બીજું છે, ભારતનો સૌથી પ્રાચીન વેદ ગ્રંથ કયો છે. તો આવશે ઋગ્વેદ. ઋગ્વેદના લખાણમાં ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ શું હતું. તો સપ્ત સૈંધવ એ નામ હતું. ડી. ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે. તો આપશે મહાભારત. કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો ડી આવશે જવાબ, મહાભારતમાં. સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દનો ઉપયોગ થયેલ જણાય છે. તો ભારતવર્ષ એ ઓપ્શન આવશે. 7 નંબર છે, ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયો હતો. તો સી ઋગ્વેદમાં. સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થયેલ છે. તો બી જંબુદ્વીપ. દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે. ભારતમ. ડી ઓપ્શન. કયા દેશના નિવાસીઓએ સૌપ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે. તો એ પ્રાચીન ઈરાન. ફારસી ભાષામાં સિંધુ શબ્દનો રૂપાંતરણ શબ્દ કયો છે. તો હિન્દુ. સિંધુ શબ્દનો રૂપાંતરણ એટલે કે હિન્દુ. બી ઓપ્શન આવશે. પ્રાચીન યુનાનીઓએ ભારતીય પ્રદેશનું કયું નામ આપ્યું હતું. તો સી ઇન્ડોઈ કે ઇન્ડિકે એ નામ આપ્યું હતું. 7મી સદીમાં કયા ચીની યાત્રીએ ભારતની યાત્રા કરી હતી. તો ડી જુઆનઝેંગે. કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો છે. તો તિયાન્જુ. ડી આવશે. હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં કઈ ભાષાના શિલાલેખમાં થયો હતો. તો ફારસી. કઈ ભાષામાં હિન્દ શબ્દ સંપૂર્ણ રીતે એક ભૌગોલિક શબ્દ છે. બી ફારસી. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. સિંધુ નદી એટલે હિમાલય પર્વતમાળામાંથી નીકળે છે. મહાભારતના સમયનો પ્રાગજ્યોતિષ પ્રદેશ એટલે અસમ રાજ્યનો કેટલોક ભાગ હતો. ભારતવર્ષ એટલે ભરતનો દેશ એમ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો. સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સમ્રાટ અશોકે શિલાલેખમાં જંબુદ્વીપ નામનો ઉલ્લેખ કર્યો હતો. સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગોનો સમાવેશ થયો હતો. ઉત્તરે આવેલા મહાન પર્વતને હિમાલય કહેવામાં આવે છે. પર્શિયન લોકો ઈરાન દેશના નિવાસી હતા. પ્રાચીન ફારસીમાં હિન્દુ સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે. આપણા દેશનું બંધારણ પ્રથમ અંગ્રેજી ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયું હતું. ચીની લોકો બૌદ્ધની ભૂમિ લેન્ડ તરીકે ભારતનો આદર કરતા હતા. ત્રીજું છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે. ખોટું. જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો. સાચું. ભારતીય સમ્રાટ અશોકનો સમય 5મી સદી CE માનવામાં આવે છે. ખોટું. પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું સારું જ્ઞાન હતું. સાચું. જુઆનઝેંગે ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ખોટું. હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ ફારસી શિલાલેખમાં કરવામાં આવ્યો હતો. સાચું. ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે. ખોટું. વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે. સાચું.
મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે, જેમાં કાશ્મીર, કચ્છ અને કેરળમ સહિત કેટલાક પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે. સાચું. હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ 2000 વર્ષ પહેલાં સૌપ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખમાં કરવામાં આવ્યો હતો. ખોટું. પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરે છે. ખોટું. ઇન્ડિયાને વિદેશી યાત્રીઓ દ્વારા ભારત નામ આપવામાં આવ્યું હતું. ખોટું. તો 4માં છે બંધ બેસતા જોડકા જોડો. તો સિંધુ, તો એમાં આવશે સિંધુ નદીનો પ્રદેશ. સૌરાષ્ટ્ર, એમાં આવશે સૌરાષ્ટ્ર. 3 છે જંબુદ્વીપ, તો એમાં આવશે જાંબુના વૃક્ષની ભૂમિ. વંગ, એમાં આવશે બંગાળ. અને પ્રાગ જ્યોતિષ, એમાં આવશે અસમ. વિભાગ અ અને બ ને જોડવાના છે. ઋગ્વેદ, તો આવશે ભારતનો સૌથી જૂનો ગ્રંથ. વિષ્ણુ પુરાણ એક પ્રાચીન ગ્રંથ, 4 નંબર. પછી આવશે મહાભારત, ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય. અશોક સમ્રાટ, તો આવશે શિલાલેખો બનાવનાર સમ્રાટ. જુઆનજેંગ એટલે આવશે 6 ચીની યાત્રી. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા હતા? તો પ્રાચીન સમયમાં ભારતમાં યાત્રાળુઓ, આક્રમણકારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ જેવા મુલાકાતીઓ આવતા હતા. મહાભારત કાળથી પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલી છે? તો મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર હાલ હરિયાણા રાજ્યમાં આવેલ છે. મહાભારત ગ્રંથ અનુસાર ભારતવર્ષ શબ્દનો અર્થ જણાવો. મહાભારત ગ્રંથ અનુસાર ભારતવર્ષ શબ્દનો અર્થ ભારત દેશ, જેમાં સમગ્ર ઉપખંડનો સમાવેશ થાય છે. ઋગ્વેદમાં ભારતવર્ષનો શો અર્થ કરવામાં આવ્યો છે? ઋગ્વેદમાં ભારતવર્ષનો અર્થ ભરત અર્થાત લોકોનો એક મુખ્ય વૈદિક સમૂહ એ રીતે કરવામાં આવ્યો છે. જંબુદ્વીપનો અર્થ શું થાય છે? જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? વર્તમાન સમયમાં આપણા દેશનું નામ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ભારત અને દક્ષિણ ભારતમાં ભારતમ લખવામાં આવે છે. તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ જણાવો. તો એનો જવાબ સંપૂર્ણ આપેલો છે, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે મિત્રો. ફારસીઓએ શિલાલેખમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? તો એનો જવાબ આપ્યો છે હિન્દુ અને હિન્દુ તરીકે ઓળખ આપી હતી. તો અહીંયા પણ 8માનો પ્રશ્નનો જવાબ આપેલો છે. 9 છે પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં છે? તો એનો પણ જવાબ આપ્યો છે. વિડીયો પોઝ કરીને જોઈ લેવો. 10 છે પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? તો એ પણ અહીં જવાબ છે. જુઆનજંગનો પૂર્વમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તેનો પણ જવાબ છે. ભારતમાંથી એકત્રિત કરેલા બૌદ્ધ ગ્રંથોનું જુઆનજંગે શું કર્યું હતું? એ પણ જવાબ અહીંયા આપેલો છે. ચીની ભાષાના શબ્દ તિયાનજુનો અર્થ જણાવો. તો એનો અર્થ છે સ્વર્ગતુલ્ય સ્વામી થાય છે. 14 છે વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે. નીચે પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. તો રાષ્ટ્ર એટલે ચોક્કસ સમુદાય કે જૂથના લોકોનો સમૂહ જેમનો ઇતિહાસ, ભાષા તથા ઉદ્ભવ વાંશ એક જ હોય. દેશ એટલે એક એવો ભૂમિભાગ કે કોઈ અમુક પ્રજાનું વતન કે મુલક હોય. ઉપખંડ મોટા ખંડના નાનો કે પેટા જમીન ભાગને ઉપખંડ કહે છે. બંધારણ એક દસ્તાવેજ જે રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો અને કાયદાઓને દર્શાવે છે. 7મું છે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણ લખો. તો આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. એનો જવાબ સંપૂર્ણ અહીંયા અને બીજું અહીંયા છે. બીજું છે ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો. તો એનું પણ કારણ અહીંયા આપ્યું છે. પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. એનો પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે. 8મું જે નીચેના પ્રશ્નોના ઉત્તર
ટૂંકમાં લખો. તો પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણનો અર્થ શું છે લખો. તો એનો સંપૂર્ણ જવાબ અહીંયા આપેલો છે. અહીંયા સુધી જવાબ છે. બીજો છે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ. તો એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે. પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરતા હતા? આટલી લાંબી યાત્રા કરવા પાછળ તેમનો હેતુ શું હતો? ઓછામાં ઓછા 3 હેતુઓ જણાવો. તો અહીંયા ઘણા બધા મુદ્દા આપણે લખ્યા છે. ચલો 4 નંબર છે પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા 2 સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો? તો એમાં અહીં જવાબ સંપૂર્ણ આપ્યો છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ભારતમાં પ્રાચીન નામો કયા હતા? તો એનો પણ સંપૂર્ણ સિંધુ, હિન્દુ, ઇન્દુ આ બધા જે છે એનો જવાબ અહીં આપ્યો છે સંપૂર્ણ. ટૂંકનો જ લખો. જુવાનજંગ. તો એનો અહીંથી જવાબ સ્ટાર્ટ થઈને અહીંયા સુધી જવાબ છે. મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોમાં નામ આપેલ છે? તો મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કેટલાક વિસ્તારોના ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેવા કે આજના કાશ્મીરનો ભાગ કંબોજ, આજના હરિયાણાનો એક ભાગ કુરુક્ષેત્ર, બંગાળનો ભાગ વંગ, અસમનો એક ભાગ પ્રાગજ્યોતિષ, ગુજરાતનો એક જિલ્લો કચ્છ, આજના કેરળનો એક ભાગ કેરળ, બિહારનો એક ભાગ મગધ, અફઘાનિસ્તાનનો એક ભાગ ગાંધાર વગેરે જેવા વર્તમાન સમયના કેટલાક ભૂમિ પ્રદેશોનો મહાભારત ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. હવે મિત્રો અહીંયા પ્રવૃત્તિઓ આપી છે. ભારતમાં આવેલા વિદેશી યાત્રીઓની વિગતો મેળવીને એક વિદેશી યાત્રી પરિચય સાથેનો ફોટોગ્રાફી પુસ્તિકા બનાવો. તો જે ભારતમાં વિદેશી યાત્રીઓ આવતા હતા એનું એક ગમે તે વિદેશી જે યાત્રી હોય એનું ફોટોગ્રાફી પુસ્તિકા બનાવવાની છે. જુવાનજેંગની ભારત યાત્રાનો રૂટ પ્રમાણે નકશો બનાવો. તો જુવાનજેંગે જે ભારત યાત્રા કરી હતી એના રૂટ પ્રમાણે નકશા બનાવવાના છે. જ્યારે કોઈ દેશની મુલાકાતે જવાનું થાય તો તમે તે દેશમાંથી કઈ માહિતી મેળવશો તેની યાદી બનાવો. તો અહીંયા એ પ્રમાણે તમારે જોઈ લેવાનું. પાઠ્યપુસ્તકના પેજ નંબર 79 ઉપરના નકશામાં મહાભારત કાળના પ્રદેશોના નામ આપેલા છે. તે વર્તમાનમાં કયા વિસ્તારમાં આવેલા છે અને હાલ તે કયા નામે ઓળખાય છે તેની યાદી બનાવો. તો એ પણ તમારે અહીં જવાબ લખવાનો છે. 79 પેજ ઉપર જે છે એની વાત કરી છે. નીચે તારીખ અને શિક્ષકની સહી. તો આ પ્રમાણે આપણે સંપૂર્ણ જે પાઠ નંબર 5 છે ઇન્ડિયા અર્થાત ભારત એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. ધન્યવાદ. અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો. ધન્યવાદ.